નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આકાશ પ્રકાશન નિર્મિત મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની આ વિડીયો સિરીઝમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે આપણે એસી સર્કિટ 3 ફેઝની વિવિધ પ્રકારના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો અભ્યાસ કરી અને એસી સર્કિટ વિશે પાયાની સમજણ મેળવશું. પ્રશ્ન નંબર 1. ભારતમાં કોમર્શિયલ પાવર પ્લાન્ટમાં મોટાભાગે કેટલા ફેઝ અને વોલ્ટેજનો પાવર ઉત્પન્ન કરવામાં આવે છે? ઓપ્શન આપણને આપ્યા છે 3 ફેઝ 18.75 કેવી. જો 3 ફેઝ તો સાચું છે, પરંતુ 18.75 કેવીનું જનરેશન થતું નથી. ત્યાર પછી 2 ફેઝ આપ્યું છે 2 નંબરમાં, તો 2 ફેઝ છે એ સપ્લાય સિસ્ટમમાં 2 ફેઝ છે એનો ઉપયોગ થતો નથી. 3 ફેઝ આપ્યું છે એ સાચું છે, પાવર છે 3 ફેઝનો અને વોલ્ટેજ લેવલ છે એ 11 કેવી છે, એટલે આ ઓપ્શન આપણો સાચો છે. અહીંયા ડીમાં 2 ફેઝ આપેલું છે એટલા માટે એ ખોટું છે. વોલ્ટેજ લેવલ સાચું છે, પરંતુ 2 ફેઝમાં પાવર જનરેશન થતું નથી. કોમર્શિયલ પાવર પ્લાન્ટ છે એમાં હંમેશા માટે 3 ફેઝ થાય છે, એટલે આ દ્રષ્ટિએ આપણે 3 ફેઝ 11 કેવી છે એ ઉત્તર સાચો છે. પ્રશ્ન 2. સ્ટાર કનેક્ટેડ સિસ્ટમમાં સ્ટાર પોઈન્ટનું નામ શું છે? જુઓ, 3 ફેઝ નેટવર્કની અંદર 2 પ્રકારના કનેક્શનનો ઉપયોગ થાય છે. એક કનેક્શન છે એ સ્ટાર કનેક્શન છે. અહીં આપણે સ્ટાર કનેક્શનની વિસ્તૃત ચર્ચા કરીશું. 3 ફેઝ લાઇનમાં 3 ફેઝ જનરેશનમાં 3 વાઇન્ડિંગ હોય છે અને 3 વાઇન્ડિંગનો શરૂઆતનો છેડો, પહેલા વાઇન્ડિંગનો શરૂઆતનો છેડો અને અંતનો છેડો છે. એવી જ રીતે બીજું જે વાઇન્ડિંગ હોય છે એનો પણ શરૂઆતનો છેડો 1 અને અંતનો છેડો 2. ત્રીજું જે વાઇન્ડિંગ છે એનો શરૂઆતનો છેડો અને અંતનો છેડો આવી રીતે સપોઝ કે આપેલા છે. હવે આ 3 ફેઝ વાઇન્ડિંગના પ્રથમ અથવા તો દ્વિતીય એટલે કે બીજો ને બીજા છેડાને જો શોર્ટ કરી નાખવામાં આવે અને શોર્ટ કર્યા પછી એનો જે કોમન પોઈન્ટ બને છે આ પોઈન્ટને સ્ટાર પોઈન્ટ કહેવામાં આવે છે. અને આ સ્ટાર પોઈન્ટ છે એનું નામ શું છે? તો એને કહેવામાં આવે છે ન્યુટ્રલ પોઈન્ટ. એન વડે જેને દર્શાવવામાં આવે છે. આ ન્યુટ્રલ પોઈન્ટને જાડા વાહક વડે, બસબાર વડે જમીન સાથે જોડી દેવામાં આવે છે અને અર્થ કરવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન છે સ્ટાર કનેક્શન સિસ્ટમમાં સ્ટાર પોઈન્ટનું નામ શું છે? એને ન્યુટ્રલ પોઈન્ટ કહેવામાં આવે છે. ક્રોસ પોઈન્ટ કહેવાતો નથી, ટેપિંગ પોઈન્ટ કહેવાતો નથી અને ફેઝ ટેપિંગ પોઈન્ટ પણ કહેવાતો નથી. પ્રશ્ન નંબર 3. સ્ટાર કનેક્શન સિસ્ટમમાં લાઇન વોલ્ટેજ તથા ફેઝ વોલ્ટેજમાં શું સંબંધ છે? સપોઝ કે અહીંયા આગળ આપણી પાસે 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ કોઈ એક જનરેટર છે અથવા કોઈ એક પાવર જનરેટિંગ યુનિટ છે. હવે એના જે ન્યુટ્રલનો જે પોઈન્ટ છે એને જમીન સાથે અર્થ કરી નાખવામાં આવે છે અને આ જે લાઇન છે આ લાઇનને કહેવામાં આવે છે L1 લાઇન, આ લાઇનને કહેવામાં આવે છે L2 લાઇન અને આ જે લાઇન છે ત્રીજી લાઇન છે એને કહેવામાં આવે છે L3 લાઇન. સપ્લાય સાઈડમાં L1, L2 અને L3 કહેવામાં આવે છે. ધારો કે કોઈ 3 ફેઝનું ઉપકરણ છે, મશીન છે, મોટર છે, જનરેટર છે, કોઈ પણ 3 ફેઝનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એપ્લાયન્સ છે, એ સાઈડમાં જો આનું નામકરણ કરવામાં આવે તો આને U લાઇન કહેવામાં આવે છે, આને V લાઇન કહેવામાં આવે છે અને આને W લાઇન કહેવામાં આવે છે. અહીંયા જે ન્યુટ્રલ પોઈન્ટ હોય છે, આ ન્યુટ્રલ પોઈન્ટ હોય છે એને અહીંયા પણ N કહેવામાં આવે છે અને સપ્લાય સાઈડ પણ N કહેવામાં આવે છે. હવે અહીંયા પ્રશ્ન એવો આપ્યો છે કે સ્ટાર કનેક્શન સિસ્ટમમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ, પહેલાં તો લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એટલે શું? તો કોઈ પણ 2 ફેઝ વચ્ચે, ધારો કે અહીંયા L1 છે અને આ લાઇન L2 છે, તો આ વચ્ચેના જે વોલ્ટેજ છે એને કહેવામાં આવે છે લાઇન વોલ્ટેજ. એવી જ રીતે લાઇન 1 છે અને લાઇન 3 છે, આ જે લાઇન 3 છે એની વચ્ચેના જે વોલ્ટેજ છે એને પણ લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે અને બીજો છેડો અને ત્રીજી લાઇન છે એના વચ્ચેના પણ જો વોલ્ટેજ છે તો એને પણ લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ 2 ફેઝ વચ્ચેના જે વોલ્ટેજ છે એને લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે કોઈ પણ એક ફેઝ, સપોઝ કે આ L1 છે અથવા U છે, એ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેના જે વોલ્ટેજ છે એને ફેઝ વોલ્ટેજ VP કહેવામાં આવે છે. બીજી લાઈન અહીંયા આગળ આપેલી છે L2, એ અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજ છે એને પણ ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે અને જે ત્રીજી લાઈન આપેલી છે અહીંયા આગળ W અથવા તો L3 અને ન્યુટ્રલ વચ્ચેના જે વોલ્ટેજ છે એને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે. ઇન શોર્ટ એમ કહી શકીએ કે 2
કોઈ પણ બે લાઇન વચ્ચેના જે વોલ્ટેજ છે એને લાઇન વોલ્ટેજ, અને એક લાઇન અને એક ન્યુટ્રલ વચ્ચેના જે વોલ્ટેજ છે એને કહેવામાં આવે છે ફેઝ વોલ્ટેજ. અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે સ્ટાર કનેક્શન માટે શું સાચું છે. તો સ્ટાર કનેક્શનની અંદર જો વોલ્ટેજની વાત કરવી હોય તો વી લાઇન વોલ્ટેજ છે એ હંમેશને માટે ફેઝ વોલ્ટેજના √3 ગણા વધારે હોય છે. અથવા તો આપણે આને મેથેમેટિકલી એવી રીતે પણ રિપ્રેઝેન્ટ કરી શકીએ કે ફેઝ વોલ્ટેજ છે એ હંમેશના માટે લાઇન વોલ્ટેજના √3 ભાગના હોય છે. આ બંને જે સૂત્રો છે એ સાચા છે. આપણા ઓપ્શનમાં શું આપ્યું છે આપણે જોવાનું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે VL બરાબર √3 VP, તો આ ઓપ્શન છે એ સાચો છે. અહીંયા VL બરાબર √3 VP, આ ત્રણેય બાકીના ઓપ્શન છે એ ખોટા છે. એટલે પ્રશ્નનો જવાબ થાય છે એ VL બરાબર √3 VP એ સ્ટાર કનેક્શનમાં હોય છે. પ્રશ્ન 4, જો 3 ફેઝ સંતુલિત સ્ટાર કનેક્શન સિસ્ટમમાં ફેઝ વોલ્ટેજ 240 વોલ્ટેજ હોય તો લાઇન વોલ્ટેજની ગણતરી કરો. આપણે હમણાં જ તે લાઇન વોલ્ટેજની ગણતરી કરવા માટેનું સૂત્ર જોયું કે VL બરાબર √3 V ફેઝ. અહીંયા આગળ આપણને √3ની કિંમત 1.73 મૂકશું અને વી ફેઝ એટલે કે ફેઝ વોલ્ટેજ 240 વોલ્ટ જો આપેલા હોય તો એની ગણતરી આપણે કરીએ તો લગભગ 415.7 વોલ્ટેજ થાય છે. એટલા માટે આપણો આ જવાબ છે બી, 415.7 વોલ્ટેજ. 3 ફેઝ 415 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાયની 3 ફેઝ સ્ટાર સિસ્ટમમાં બેલેન્સ લોડ સમયે 0.8 પાવર ફેક્ટરવાળો 3000 વોટનો લોડ હોય તો તેનો કરંટ શોધો. જો 3 ફેઝ સપ્લાયમાં સ્ટાર કનેક્શન હોય કે ડેલ્ટા કનેક્શન હોય એમાં કુલ પાવરનું જે સૂત્ર છે W √3 VL લાઇન વોલ્ટેજ IL લાઇન કરંટ cos phi, આ પ્રકારનું એનું પાવરનું સૂત્ર થાય છે. હવે અહીં આપણે 1.73 લઈએ. લાઇન વોલ્ટેજ આપણને 415 વોલ્ટેજ આપેલા છે. લાઇન કરંટ છે એ આપણે શોધવાનો છે અને cos phi આપણને આપેલા છે 0.8 અને વોટની કિંમત આપેલી છે. લોડ જે આપેલો છે આપણને એ 3000 વોટનો છે. હવે મેથેમેટિકલી આપણે જો આ AIL એટલે કે લાઇન કરંટને સૂત્રનો કરતા બનાવશું તો 3000 એને ભાગ્યા 1.73 એને ભાગ્યા 415 અને એને ભાગ્યા 0.8. જો આપણે આનું સાદું રૂપ આપશું તો લગભગ 5.2 એમ્પિયર જેટલું થશે. 5.2 એમ્પિયર છે એ આ દાખલાનો સાચો જવાબ છે. પ્રશ્ન 6, સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું સંબંધ છે. જો ફરી એક વખત સ્ટાર કનેક્શનની આપણે જે સામાન્ય પ્રચલિત આકૃતિ છે એ દોરીએ. આ સ્ટાર કનેક્શન છે. ત્રણેય ફેઝના વાઇન્ડિંગને અહીંયા આગળ ન્યુટ્રલ પોઈન્ટ ઉપર કોમન કરી દીધા છે અને અહીંયા એ આગળ લાઇનમાં લઈ જવામાં આવે છે. એનો જે ન્યુટ્રલ હોય છે, ન્યુટ્રલ એ હેવી તાર વડે, જાડા તાર વડે જમીનમાં અર્થ કરેલો હોય છે. હવે અહીંયા આપણને પ્રશ્ન એ પૂછ્યો છે કે સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું હોય છે. સમજો કે આ લાઇન L1 છે, આ લાઇન L2 છે અને આ લાઇન L3 છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લાઇન કરંટ છે એ અહીંયા આગળ આ રીતે આગળ વધે છે. હવે આ જે લાઇન કરંટ છે એ કોઈ પણ વાઇન્ડિંગમાં જઈ અને વાઇન્ડિંગમાં પણ એનો રસ્તો એક જ છે, એક જ રસ્તે થઈને આગળ વધે છે. એટલે કે આને આપણે IL કહીએ, લાઇન કરંટ કહીએ, અને આમાંથી વાઇન્ડિંગમાંથી જે કરંટ પસાર થાય છે એને આપણે IP કહીએ. તો બંનેનું મૂલ્ય સમાન જ હશે. અહીંયા પણ રસ્તો બીજો છે જ નહીં કરંટને પસાર થવાનો. એટલે કે જેટલો લાઇન કરંટ છે એટલો જ ફેઝ કરંટ થશે. એટલા માટે આપણે એવું લખી શકીએ કે સ્ટાર કનેક્શનમાં IL લાઇન કરંટ અને ફેઝ કરંટ છે એનું મૂલ્ય સમાન હોય છે. IL બરાબર IP એ આપણા પ્રશ્નનો ઉત્તર સાચો છે. પ્રશ્ન 7, ડેલ્ટા કનેક્શનમાં લાઇન અને ફેઝ કરંટ વચ્ચેનો સંબંધ શું છે. જો અત્યાર સુધીના 3-4 દાખલા આપણે જોઈએ એમાં સ્ટાર કનેક્શનની વાત આવી હતી. હવે આ જે દાખલો આપેલો છે એની અંદર ડેલ્ટા કનેક્શન આપેલું છે. પ્રચલિત રીતે ડેલ્ટા કનેક્શનની આકૃતિ છે એ જો આપણે દોરીએ તો આ પ્રકારની કંઈક આકૃતિ થશે. ડેલ્ટા કનેક્શન
આ રીતની જે આકૃતિ છે એ ડેલ્ટા કનેક્શન થશે. હવે ડેલ્ટા કનેક્શનમાં અહીંયા જે લાઈન આપેલી હોય એને કહેવામાં લાઈન 1, અહીંયા જે લાઈન આપેલી છે એને કહેવામાં લાઈન 2, અને અહીંયા જે લાઈન આપેલી છે ત્રીજી લાઈન એને કહેવામાં આવે છે લાઈન 3. ડેલ્ટા કનેક્શનની અંદર ન્યુટ્રલ વાયર હોતો નથી. હવે શું કીધું છે, ડેલ્ટા કનેક્શનમાં લાઇન અને ફેજ કરંટની વાત થાય છે. જો સપોઝ કે આપણે અહીંયાથી જે કરંટ પસાર થાય છે એક લાઇન L1માં, એને આપણે કહીશું કરંટ IL, લાઇન 1નો કરંટ. હવે અહીંયાથી કરંટ આમ આગળ વધે છે એવી રીતે અહીંયા આગળ પહોંચે છે. તો આપણે જોઈ શકીએ કે કરંટ છે એ આ રસ્તે જશે, અહીંથી આ રસ્તે જશે, એટલે કે અહીંયા સુધી છે એ IL કરંટ છે, પરંતુ જ્યારે વાઇન્ડિંગમાં કરંટ જે પસાર થાય છે એ I ફેજ કરંટ છે. અહીંયા પણ જે વાઇન્ડિંગમાં કરંટ પસાર થાય છે એ I ફેજ કરંટ છે. એટલે કે લાઇન કરંટ અને ફેજ કરંટ છે એ ડેલ્ટા કનેક્શનમાં સમાન હોતો નથી. તો કેટલો હોય છે? તો એના માટેનું એક સ્ટાન્ડર્ડ સૂત્ર છે કે લાઇન કરંટ એ IL ઇઝ ઇક્વલ ટુ √3 IP, એટલે કે ફેજ કરંટ. એટલે કે લાઇન કરંટ છે એ ફેજ કરંટના 1.73 ગણો √3 ગણો વધારે હોય છે. ઉલટી રીતે આપણે બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય, IP ને આપણે સૂત્રનો કરતા બનાવી તો IP બરાબર IL એના છેદમાં √3, એટલે કે √3માં ભાગનો હોય છે. હવે આ બે સૂત્રો જે આપણને આપ્યા છે, આપણા વિકલ્પમાં જે સૂત્ર આપ્યું હોય એ સાચું હોય, બંને સૂત્રો એક સાથે આપ્યા નહીં હોય. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે IL બરાબર √3 IP. જો અહીંયા આગળ જે આપેલું છે સમાન જેવું દેખાય છે, પણ એકચ્યુઅલમાં આ 3 IP આખાનું વર્ગમૂળ આપેલું છે, તો એ માટે ખોટું છે, આ પણ ખોટું છે. એવી જ રીતે આ પણ સૂત્ર છે એનું ખોટું છે. લોડ કરંટ છે એ √3 IP જેટલો ડેલ્ટા કનેક્શનમાં હોય છે. પ્રશ્ન 8, 3 ફેજ ડેલ્ટા કનેક્શનમાં ફેજ કરંટ 10 એમ્પિયર હોય તો લાઇન કરંટ કેટલો હોય? હવે લાઇન કરંટ શોધવા માટેનું I લાઇન કરંટ બરાબર √3 I ફેજ કરંટ, એવું સૂત્ર આપણે પ્રશ્ન નંબર 7માં જોયું. હવે આને આપણે 1.73 સમજવી, અને IP તો આપણને આપેલો છે, ફેજ કરંટ આપણને આપેલો છે 10, એટલે કે 17.3 એમ્પિયર છે એ લાઇનમાંથી પસાર થતો હોય છે. અહીંયા 10 એમ્પિયર આપ્યું છે, ખોટું છે. 20 એમ્પિયર આપ્યું છે, ખોટું. 173 એમ્પિયર આપ્યું છે, પણ ખોટું છે. 17.3 એમ્પિયર છે એ સાચો જવાબ છે. પ્રશ્ન 9, ડેલ્ટા કનેક્શનમાં ફેજ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચે શું સંબંધ હોય છે? ફરી એક વખત આકૃતિના માધ્યમથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એક ડેલ્ટા કનેક્શન અહીંયા આગળ આપેલું છે. આ ડેલ્ટા કનેક્શનની અંદર આપણે આમ જોઈએ તો લાઇન 1, લાઇન 2 અને લાઇન 3 આપેલી છે. L1, L2 અને L3 3 લાઇન આપેલી. હવે જે ફેજ વોલ્ટેજ છે અને લાઇન વોલ્ટેજ છે એની આપણે અગાઉ જ વિસ્તૃત ચર્ચા કરી કે લાઇન વોલ્ટેજ છે, બે લાઇનો વચ્ચેના વોલ્ટેજ છે. અહીંયા સમજો કે L1 અને L2 વચ્ચેના જે વોલ્ટેજ છે એ લાઇન વોલ્ટેજ છે, એટલે V લાઇન વોલ્ટેજ એવું આપણે દર્શાવી. આપણે બે લાઇન વચ્ચેનું એક ઉદાહરણ લઈને સમજશું. હવે એવી જ રીતે જો આપણે આગળ આમ જઈએ અને જ્યાં ફેજનું જે વાઇન્ડિંગ આવે છે, RV ફેજનું વાઇન્ડિંગ છે, હવે એનો આ છેડો છે, આ છેડો, અને એનો બીજો છેડો આ છે, તો આપણે જોઈએ કે અહીંયા આ છેડા વચ્ચે બીજું કાંઈ છે જ નહીં. એવી જ રીતે અહીંથી આ છેડા વચ્ચે પણ બીજું કાંઈ છે નહીં, એટલે અહીંયા પણ આપણે જે વોલ્ટેજ માપશું એ જેટલા VL જેટલા જ છે. લાઇનમાં માપશું કે વાઇન્ડિંગની એક્રોસ માપશું, બંને જગ્યાએ વોલ્ટેજ સમાન હશે, એટલે કે આ V ફેજ આપણે આને કહીએ, પણ એકચ્યુઅલમાં એનું જે મૂલ્ય છે એ તો લાઇન વોલ્ટેજ જેટલું જ છે. એટલે આપણે એમ કહી શકીએ કે 3 ફેજ ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ છે, વોલ્ટેજ લાઇન છે એ ફેજ વોલ્ટેજ જેટલા હોય છે, એમાં કાંઈ ફરક હોતો નથી. અહીંયા આગળ સૂત્ર આપ્યું છે VL બરાબર VP, એટલે કે લાઇન વોલ્ટેજ અને ફેજ વોલ્ટેજ છે એ ડેલ્ટા કનેક્શનમાં સમાન હોય છે. પ્રશ્ન 10, સ્ટાર કનેક્શનમાં પાવરનું સૂત્ર શું છે? સ્ટાર કનેક્શન હોય કે ડેલ્ટા કનેક્શન હોય, પાવર શોધવા માટેનું સૂત્ર બંનેમાં સમાન હોય છે. P બરાબર √3 VL લાઇન કરંટ, લાઇન વોલ્ટેજ એને ગુણ્યા લાઇન કરંટ એને ગુણ્યા cos phi. શોર્ટમાં આપણે એમ કહી શકીએ P બરાબર √3 VL IL cos phi. અહીંયા આગળ આપેલું છે √3 VL IL cos phi, એટલે આપણું આ જે સૂત્ર છે ચોથું D નંબરનું સૂત્ર એ સાચું છે. પ્રશ્ન 11, નીચે દર્શાવેલી
સર્કિટમાં ન્યુટ્રલ તારમાંથી કેટલો કરંટ વહેશે. હવે જો ન્યુટ્રલ તાર છે એ સ્ટાર કનેક્શનમાં હોય. હવે ન્યુટ્રલ તારમાં કેટલો કરંટ વહેશે તો એ જે સિસ્ટમ છે એનો લોડ કેવો છે, બેલેન્સ છે કે અનબેલેન્સ, એ પહેલાં જોવું જોઈએ. ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ છે એના માટે લોડ આધાર રાખે છે. લોડ બેલેન્સ છે કે પછી અનબેલેન્સ છે, અનબેલેન્સ લોડ છે એના પર આધાર રાખે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક ફેઝમાં 20 ઓહમનો લોડ છે, બીજામાં પણ 20નો છે અને ત્રીજામાં પણ 20નો છે. એટલે સાદી રીતે આપણે જોઈએ તો કરંટ આપણે ગણતરી કરવી હોય તો વોલ્ટેજ અને એના છેદમાં રેઝિસ્ટન્સ એટલે કે લોડ. હવે અહીંયા આગળ વોલ્ટેજ આપણને સપોઝ કે આપેલું છે સિંગલ ફેઝ છે, લાઇન 1 અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજ સપોઝ કે 240 વોલ્ટેજ છે અને રેઝિસ્ટન્સ આપણને આપેલો છે 20. એટલે 12 એમ્પિયર જેટલો કરંટ છે એ લાઇનમાંથી પસાર થશે. IL બરાબર 12 એમ્પિયર થશે. દરેકમાં લોડ બેલેન્સ છે એટલે આમાં પણ 12 એમ્પિયર હશે અને ત્રીજી લાઇનમાં પણ કરંટ જે છે ન્યુટ્રલનો તાર છે, બીજી લાઇનમાં છે એ પણ 12 એમ્પિયર કરંટ હશે અને આ ત્રીજી જે લાઇન છે એમાં પણ 12 એમ્પિયર જેટલો કરંટ હશે. એટલે સમાન કરંટ છે. હવે સ્ટાર કનેક્શનમાં ન્યુટ્રલમાંથી વહેતો કરંટ છે એ ફેઝર સમ જેટલો હોય છે એવો એનો નિયમ છે, ફેઝર સમ. તો અહીંયા આગળ જોઈએ તો ફેઝર સમ તો શૂન્ય થશે કારણ કે 12 એમ્પિયર 12 એમ્પિયર ને 12 એમ્પિયર ત્રણેયમાં બેલેન્સ કરંટ વહે છે. એટલે ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ છે એ 0 એમ્પિયર એટલે 100 એમ્પિયર કોઈ મૂલ્યનો કરંટ પસાર થશે નહીં. એવો અહીંયા આગળ આપણો ઉત્તર છે. IPHના 3 ગણા તો ખોટું છે. IPHના એટલે કે ફેઝના બમણા, લાઇન કરંટના બમણા, 0 એ સાચો ઉત્તર છે. હવે આ કેવી રીતે સાચો ઉત્તર આવ્યો તો એ વસ્તુ સમજવા માટે આપણે ફેઝર સમ શું છે એ સમજવા માટે અહીંયા આગળ એક 3 ફેઝની લાઇનનો આપણે એક વેવ ફોર્મ દોરીએ. સમજો કે આ પહેલી જે લાઇન છે એનું આ વેવ ફોર્મ છે. હવે આ જે બીજી લાઇન છે, બીજી જે લાઇન છે એનું વેવફોર્મ કંઈક આ પ્રકારનું છે એવું સમજીએ આપણે. અને જે ત્રીજી લાઇન છે આપણે RYB જેને પ્રચલિત રીતે આપણે RYB કહીએ છીએ એની આ ત્રીજી લાઇન છે. તો આ ત્રીજી લાઇનનો જે વેવફોર્મ છે એ સમજો કે આ પ્રકારનો છે, આ પ્રકારનો છે. હવે અહીંયા આપણે જોઈએ કે સપોઝ કે RU છે, U એટલે કે પહેલો ફેઝ, V એટલે કે બીજો ફેઝ અને W એટલે કે ત્રીજો ફેઝ, આ પ્રકારનો થશે. હવે કોઈ એક ક્ષણે, કારણ કે આ જે વેવફોર્મની અંદર આ એક્સ અક્ષ આપેલી હોય એ સમય આપેલી હોય અને આ જે એમ્પ્લિટ્યૂડ આપેલું હોય y ઉપર એ એનો વોલ્ટેજ કે કરંટનું મૂલ્ય હોય. અહીંયા આપણે કરંટની વાત થાય છે એટલે કરંટનું મૂલ્ય એમ સમજો કે યુ ફેઝની અંદર કોઈ એક સમયે અહીંયા આગળ આપણે જોઈએ તો IU ની કિંમત કેટલી છે તો 0 છે. હવે એ જ સમયે જ્યારે આપણે Vની કિંમત શોધવી હોય તો આપણે અહીંથી એટલી ઊંચી લાઈન દોરવી પડશે અને એવી જ રીતે જો આપણે Wની કિંમત શોધવી હોય, ત્રીજા ફેઝમાં કેટલો કરંટ પસાર થાય છે એ શોધવો હોય તો આપણે નીચેની બાજુ આવી રીતે લાઈન કરવી જોઈશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે બંને ઉપર અને નીચે જે કરંટનું એમ્પ્લિટ્યૂડ છે એટલે કે મૂલ્ય છે એ સમાન છે. અહીંયા આગળ માની લો કે 3 એમ્પિયર કરંટ પસાર થતો હોય છે તો અહીંયા પણ 3 એમ્પિયર કરંટ પસાર થતો હોય છે, પરંતુ આ પ્લસ હશે, આ માઇનસ હશે. એટલા માટે આ કોઈ એક ક્ષણે છે એ ફેઝર સમ છે એનો 0 થશે. કેવી રીતે? સમજો કે આપણે આ ફેઝર સમ ગણવો છે તો IU પ્લસ IV પ્લસ IW. હવે અહીંયા આગળ IU તો આપણને 0 આપ્યો છે, 0 આપણે ધાર્યો જ છે. તો એ જ સમયે IVનો કરંટ છે એ પ્લસ 3 એમ્પિયર છે અને Wનો કરંટ છે એ માઇનસ 3 એમ્પિયર છે. એટલે કે 0 વત્તા 3 માઇનસ 3 એટલે કે 0. એટલે કે ફેઝર સમ 0 થાય છે. એટલા માટે ન્યુટ્રલ તારમાંથી કોઈ કરંટ વહેશે નહીં. 0 એમ્પિયર કરંટ એવું મેથેમેટિકલી લખી શકીએ. 0 મીન્સ કે કશો કરંટ વહેતો નથી. એટલા માટે આપણા આ પ્રશ્નનો જવાબ થાય છે 0, D. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 આપણને પૂછેલું છે કે 3 ફેઝ ડેલ્ટા કનેક્ટેડ લોડનો પાવર કયા સૂત્રથી જાણી શકાય છે? હમણાં જ આપણે વાત કરી કે
સ્ટાર કનેક્શન હોય કે ડેલ્ટા કનેક્શન હોય, પાવરનું સૂત્ર શું થાય છે? √3 VL IL cos phi. આ આપણા પાવરનું સૂત્ર છે. એટલા માટે અહીંયા આગળ આપેલું છે √3 VL IL અને cos phi, જે બી ઓપ્શન આપ્યો છે એ સાચો આપેલો છે. પ્રશ્ન 13, સ્ટાર કનેક્ટેડ સિસ્ટમમાં 3 ફેઝ અનબેલેન્સ લોડના કેસમાં ન્યુટ્રલ તારમાં કેટલો કરંટ વહેશે? સ્ટાર કનેક્ટેડ સિસ્ટમમાં 3 ફેઝ અનબેલેન્સ લોડ આપ્યો. જો અત્યારે અગાઉ જે પ્રશ્ન હતો એ બેલેન્સ લોડ આપ્યો હતો, 20 ઓહમના 3 લોડ જોડે તેવું દર્શાવ્યું હતું. પણ માની લો કે કોઈ એક ફેઝમાં 20 ઓહમનો લોડ છે, બીજામાં 25નો છે, ત્રીજામાં 30 કે 15નો છે, અનબેલેન્સ લોડ છે, તો એવા સમયમાં ત્રણેય ફેઝમાં વહેતા સૌથી ઓછામાં ઓછા કરંટ કરતાં ઓછો કરંટ છે એ ન્યુટ્રલ તારમાંથી વહેશે. આ આપણે યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 14, 3 ફેઝ 415 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્ટાર સિસ્ટમમાં જો લાઇન કરંટ 16 એમ્પિયર અને પાવર ફેક્ટર 0.8 આપ્યો હોય તો એપરન્ટ પાવરની ગણતરી કરો. હવે એપરન્ટ પાવરની ગણતરી કરવા માટે આમ તો પાવરની ગણતરી કરવાનું સૂત્ર છે √3 VL IL cos phi. આ આપણું સૂત્ર છે પાવરની ગણતરી કરવા માટે. હવે સપોઝ કે આપણે આને 1.73 લઈએ. લાઇન વોલ્ટેજ આપણને આપેલા છે 415 વોલ્ટેજ આપેલા છે અને કરંટ આપેલો છે 16 એમ્પિયર આપેલો છે અને cos phi તરીકે આપણને 0.8 આપેલો છે. હવે જો આ બધાની આપણે ગણતરી કરશું તો 9.2 થશે. 9.2 પણ કિલોવોટ થશે. હવે આપણને અહીંયા આગળ કિલોવોટમાં યુનિટ આપેલો નથી પણ કેવીએમાં આપેલો છે. તો કેવીએમાં આપેલો હોય તો કેવીએ કિલોવોટ બરાબર સૂત્ર થાય છે કેવીએ ઇન્ટુ cos phi. એટલે કેવીએ આપણને અહીંયા આગળ કિલોવોટ આપણને 9.2 આવ્યા. કેવીએ આપણે શોધવાના છે અને cos phi છે 0.8. એટલા માટે કેવીએ બરાબર ગણિતના નિયમ મુજબ 9.2 અને એને ભાગ્યા 0.8 થશે. એટલે લગભગ છે એનો જવાબ છે 11.5 કેવીએ આવશે. આ આપણો જવાબ છે. જો આપણે અહીંયા જ તે પાવર ફેક્ટરને ગણતરીમાં લઈએ નહીં તો આ જે 16, 415 અને 1.73નો ગુણાકાર કરશું તો એ પણ 11.5 કેવીએ આવશે. એટલે આ રીતે પણ શોધી શકાય અને KW બરાબર કેવીએ ઇન્ટુ cos phi ની ગણતરી કરીએ અને પણ આપણે એપરન્ટ પાવરની ગણતરી કરી શકીએ. આપણા પ્રશ્નનો જવાબ છે 11.5 કેવીએ. 15મો પ્રશ્ન, 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં 1 મીટર શૂન્ય રીડિંગ દર્શાવે અને બીજું કેટલું પોઝિટિવ રીડિંગ દર્શાવે તો પાવર ફેક્ટર કેટલો હશે? 3 ફેઝ સિસ્ટમમાં ચાહે સ્ટાર કનેક્શન હોય, ચાહે ડેલ્ટા કનેક્શન હોય, બેલેન્સ લોડ હોય કે અનબેલેન્સ લોડ હોય, કોઈ પણ કેસમાં 2 વોટમીટરની જે પાવર માપવા માટેની જે 2 વોટમીટરની પદ્ધતિ છે એ બહુ યુનિવર્સલ પદ્ધતિ છે. જો કે આ વાત થાય છે એનાલોગ પ્રકારના વોટમીટરની. અત્યારે જે ડિજિટલ પ્રકારના વોટમીટર છે એમાં આ શરતો કે આ પરિણામ એ અગત્યના હોતા નથી. અહીંયા પ્રશ્ન આપેલો છે એ એનાલોગ વોટમીટર માટેનો આપેલો છે. હવે એનાલોગ વોટમીટરમાં 2 વોટમીટર પદ્ધતિથી જ્યારે આપણે માપન કરીએ સ્ટાર, ડેલ્ટા, બેલેન્સ, અનબેલેન્સ કોઈ પણ પ્રકારના લોડની જ્યારે આપણે વોટમીટર દ્વારા વોટની માપણી કરીએ ત્યારે અમુક પરિણામો છે એ આપણે યાદ રાખવા પડે. એમાં પહેલું પરિણામ એવું છે કે જ્યારે વોટમીટર 2 વોટમીટર આપેલા હોય, સપોઝ કે વોટમીટર એને એકને આપણે W1 કહીએ અને બીજાને આપણે W2 કહીએ, બરાબર. તો જ્યારે બંને વોટમીટર છે એ પોઝિટિવ રીડિંગ દર્શાવશે, બંને વોટમીટર જ્યારે કાંઈ પોઝિટિવ રીડિંગ દર્શાવશે, આ પણ પોઝિટિવ દર્શાવે છે, આ પણ પોઝિટિવ રીડિંગ દર્શાવે છે અને સમાન દર્શાવે છે, આ પણ સમાન દર્શાવે છે, ત્યારે લોડનો જે પાવર ફેક્ટર છે એ યુનિટી હોય છે. આ પરિણામ આપણે યાદ રાખવાનું છે. હવે સપોઝ કે એક વોટમીટર છે એ શૂન્ય રીડિંગ બતાવે છે અને બીજું વોટમીટર છે એ કુલ કંઈક વોટેજ બતાવે છે, પોઝિટિવ વોટેજ બતાવે છે, તો એનો પાવર ફેક્ટર છે એ 0.5 હોય છે. સમજો કે એક વોટમીટર છે એ કંઈક નેગેટિવ બતાવે છે અને બીજું વોટમીટર છે એ કુલ વોટેજ જે બતાવે છે પોઝિટિવ, તો એ પ્રકારના લોડનો પાવર ફેક્ટર છે લેસ ધેન 0.5. અને
ચોથું એનું જે એક તારણ છે, પરિણામ છે, ચોથું પરિણામ એનું છે એ બંને વોટમીટર છે એ સમાન રીડિંગ બતાવે, બંને વોટમીટર સમાન રીડિંગ બતાવે, પરંતુ એક છે એ નેગેટિવ બતાવે અને એક છે એ પોઝિટિવ બતાવે, એકનો ડિફ્લેક્શન છે એ બંને વિરુદ્ધ દિશામાં હોય, તો આ પ્રકારનો જે લોડ છે એનો પાવર ફેક્ટર છે એ 0 માનવામાં આવે છે. હવે આ ચારે ચાર પરિણામો જે છે, આ ચારે ચાર પરિણામો જો આપણે બરાબર યાદ રાખી લઈએ તો 2 વોટમીટર પદ્ધતિમાં કયો લોડ છે અને એનો પાવર ફેક્ટર કેટલો છે, એનું પરિણામ શું છે, એ આપણને ઇઝીલી પ્રશ્નનો જવાબ આપી શકીએ. અહીંયા આપણને આ પ્રશ્ન એવો દર્શાવ્યો છે કે 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં 1 મીટર શૂન્ય રીડિંગ દર્શાવે અને બીજું કેટલું પોઝિટિવ રીડિંગ દર્શાવે, એક શૂન્ય દર્શાવે અને બીજું પોઝિટિવ રીડિંગ દર્શાવે, તો લોડનો પાવર ફેક્ટર કેટલો હોવો જોઈએ, તો કે લોડનો પાવર ફેક્ટર છે એ 0.5 હોવો જોઈએ. એટલે અહીંયા આપણો જવાબ થાય છે 0.5. એવી જ રીતે 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં જો લોડનો પાવર ફેક્ટર 0 હોય તો બંને વોટમીટરના રીડિંગ શું હશે, તો W1 અને W2 ના રીડિંગ સમાન પણ વિરોધી સંકેત દર્શાવતા હશે, એવો એનો ઉત્તર થાય, જે આપણે અગાઉ ડિસ્કસ કરી લીધી છે. પ્રશ્ન નંબર 17. 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં બંને વોટમીટર સમાન રીડિંગ દર્શાવે તો લોડનો પાવર ફેક્ટર છે એ યુનિટી હોય છે. પોઝિટિવ બંને રીડિંગ દર્શાવે અને બંને સમાન દર્શાવે તો પછી એનું જે પાવર ફેક્ટર છે એટલે કે લોડ છે એ સંપૂર્ણપણે રેઝિસ્ટિવ પ્રકારનો લોડ છે. રેઝિસ્ટિવ પ્રકારનો જે લોડ છે એ લોડનો પાવર ફેક્ટર છે યુનિટી હોય છે. 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં 1 મીટર શૂન્ય રીડિંગ અને બીજું મીટર કુલ પાવર દર્શાવે તો લોડનો પાવર ફેક્ટર છે એ 0.5 હશે, એવું સમજી શકાય. 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં 1 મીટર નેગેટિવ રીડિંગ દર્શાવે તો લોડનો પાવર ફેક્ટર છે એ કેટલો હશે, 0.5 થી લેસ ધેન 0.5, એ એનો આન્સર છે. 3 ફેઝ પાવર માપનની 2 વોટમીટર પદ્ધતિમાં જો વોટમીટર નેગેટિવ રીડિંગ દર્શાવે તો તેને પોઝિટિવ રીડિંગમાં બદલવા માટે શું કરવું જોઈએ. જો કોઈ એક વોટમીટર છે એ નેગેટિવ રીડિંગ દર્શાવતું હોય ત્યારે એની જે, કારણ કે વોટમીટરની અંદર 2 કોઇલ આવે છે, CC કરંટ કોઇલ અને PC પ્રેશર કોઇલ. હવે જ્યારે કોઈ એક વોટમીટર છે એ નેગેટિવ રીડિંગ દર્શાવે તો તમારે CC ના ટર્મિનલ્સ એટલે કે છેડા બદલવા, અથવા બદલવા મીન્સ બંને જે અરસપરસ બદલવા સેમ કરવાનું PC માટે, PC ના છેડા બદલવાના, એટલે કે કાં કરંટ કોઇલના છેડા બદલવાના અને કાં તો પ્રેશર કોઇલના છેડા બદલવાના. અહીંયા આગળ અથવા આપેલું છે એ ખાસ ધ્યાન આપવાનું છે, અને નથી આપેલું. જો અને આપેલું હોય તો આ ઉત્તર છે ખોટો પડે, એટલે અથવા આપેલું હોય એને આપણે સાચું રાખવાનું છે. હવે અહીંયા આગળ ઓપ્શન શું આપેલા છે, તો પહેલું આપ્યું છે ઇનપુટ ટર્મિનલના કનેક્શન અરસપરસ બદલવાથી થતું નથી. ત્યાર પછી કરંટ કોઇલના ટર્મિનલ ડિસ્કનેક્ટ કરવા, કરંટ કોઇલના ડિસ્કનેક્ટ કરશું તો વોટમીટર છે કશું રીડિંગ નહીં બતાવે. પ્રેશર કોઇલના છેડા ઉલટાવવા એ સાચું છે, પ્રેશર કોઇલના છેડા ઉલટાવી. જો અહીંયા આગળ પ્રેશર કોઇલની જગ્યાએ CC આપ્યું હોય તો એ પણ સાચું છે, કરંટ કોઇલના છેડા ઉલટાવવા તો પણ સાચું છે. હવે પ્રેશર કોઇલ અને કરંટ કોઇલના છેડા ઉલટાવવા અહીંયા આગળ અને આપેલું છે, અને આપ્યું હોય તો આ વિકલ્પ છે ખોટો છે. પરંતુ જો અહીંયા આગળ એમ આપેલું હોય કે અથવા આ બેમાંથી કોઈ એક બદલો તો ઇઝીલી જે મીટરનું જે નેગેટિવ ડિફ્લેક્શન છે એને આપણે પોઝિટિવમાં ફેરવી શકીએ છીએ. એટલે અહીંયા આ પ્રશ્નનો જવાબ થાય છે C, પ્રેશર કોઇલના છેડા ઉલટાવવા. પ્રશ્ન નંબર 21. 3 ફેઝ સિસ્ટમમાં એક્ટિવ પાવર, ટ્રુ પાવર 4 કિલોવોટ અને એપરન્ટ પાવર 5 kVA છે. અહીંયા તો રિએક્ટિવ પાવર શોધો. પહેલી વાત તો એ કે એક્ટિવ પાવર કોને કહેવો, લોડ દ્વારા જે પાવર વપરાય છે એને કહેવામાં આવે છે એક્ટિવ પાવર, અને જે સપ્લાય એન્ડ ઉપર જે પાવર સપ્લાય કરવામાં આવે છે એને કહેવામાં આવે છે એપરન્ટ પાવર. હવે જે પાવર ટ્રાયેંગલ છે એ પાવર ટ્રાયેંગલ મુજબ આવી રીતે પાવર ટ્રાયેંગલ આપણે ડ્રો કરીએ. પાવર ટ્રાયેંગલ મુજબ આ જે પાવર છે એ પાવર છે ટ્રુ પાવર છે, એટલે એને આપણે પાવર ટ્રુ એવું કહીશું. આ જે પાવર છે, પાવરનું જે માપ બતાવે છે એને આપણે રિએક્ટિવ પાવર કહીશું,
અને આ જે પાવર છે એને આપણે કહીશું પાવર અને રિએક્ટિવ પાવર. હવે આ જે ટ્રાયેંગલ મુજબ એનું સૂત્ર બને છે કે પી ટીનો સ્ક્વેર વત્તા પી આરનો સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ પી એનો સ્ક્વેર. અહીં આગળ પીટી આપણને ટ્રુ પાવર આપેલો છે 4 કિલોવોટ. 4નો વર્ગ કરીશું તો આપણે સીધું 16 મળી જશે. પી આરનો સ્ક્વેર, હવે પી આર એટલે રિએક્ટિવ પાવર, એટલે રિએક્ટિવ પાવર તો આપણે શોધવાનો છે. અને એપરન્ટ પાવર છે એ આપણને 5 આપેલો છે, 5 એટલે 25 થઈ જશે. હવે પી આરનો સ્ક્વેર બરાબર 25 - 16 એટલે 9 થશે. અને પી આર બરાબર 9નું વર્ગમૂળ એટલે કે 3 થશે. એટલે કે 3 કેવીએ છે, 3 કેવીએ છે એ આ પ્રશ્નનો સાચો ઉત્તર છે. અહીં આગળ 3 કેવીએ આપેલું છે. 3 કેવીએ આ રિએક્ટિવ પાવર છે એ આપણા પ્રશ્નનો સાચો ઉત્તર છે. પ્રશ્ન નંબર 22. 3 ફેઝ સર્કિટમાં ફેઝ વોલ્ટેજ માપવા માટે કૃત્રિમ ન્યુટ્રલ ક્યાં જરૂરી છે? જ્યાં આગળ ન્યુટ્રલ ના હોય, કુદરતી ન્યુટ્રલ જે છે, સિસ્ટમ ન્યુટ્રલ જ્યાં આગળ ઉપલબ્ધ ન હોય ત્યાં આગળ કૃત્રિમ ન્યુટ્રલ બનાવી શકાય છે. ડેલ્ટા કનેક્શન છે એમાં એ જરૂરી છે. 3 વાયર સ્ટાર કનેક્ટેડ સિસ્ટમમાં નહીં, એમાં તો ન્યુટ્રલ હોય જ છે. 4 વાયર સ્ટાર કનેક્ટેડ સિસ્ટમમાં પણ ન્યુટ્રલ હોય છે. હવે 3 વાયર ડેલ્ટા કનેક્શન જે સિસ્ટમ છે એની અંદર કૃત્રિમ ન્યુટ્રલની જરૂર પડે છે. એટલા માટે આ ઉત્તર છે એ સાચો ઉત્તર છે. 3 ફેઝ સિસ્ટમમાં પાવર ફેક્ટર 0.5 લેગિંગ રહેવાનું મુખ્ય કારણ શું છે? જો પાવર ફેક્ટર લેગ રહેવાનું મુખ્ય કારણ છે ઇન્ડક્ટિવ લોડ. ઇન્ડક્ટિવ લોડ કેવો લોડ? કોઇલ વાળો લોડ. જે પણ યંત્રમાં કોઇલ વપરાતી હોય, જેમ કે મોટર, જેમ કે ડ્રીલ મશીનના સાધનો, જેમ કે પંખો, જેમ કે ફર્નેસ, તો આ પ્રકારની જે લોડ છે એ ઇન્ડક્ટિવ લોડ છે. અને ઇન્ડક્ટિવ લોડનો પાવર ફેક્ટર હંમેશને માટે લેસ ધેન યુનિટી હોય છે. અહીંયા આગળ 0.5 લેગિંગ રહેવાનું મુખ્ય કારણ છે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનના કારણે. તો ખોટું છે. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થવાથી પાવર ફેક્ટરમાં કોઈ ફરક થતો નથી. રેઝિસ્ટિવ લોડના કારણે ટ્રુ પાવર, એ પણ ખોટું છે. રેઝિસ્ટિવ લોડનો જે પાવર છે એ તો હંમેશને માટે યુનિટી હોય છે, એટલે એ પણ ખોટું છે. વધારે ઇન્ડક્ટિવ લોડના કારણે આપણે હમણાં ચર્ચા કરી છે એ જ અહીંયા આગળ વિકલ્પ આપેલો છે, એટલે એ આપણો સાચો વિકલ્પ છે. વધારે કેપેસિટિવ લોડમાં લીડિંગ પાવર હોય, જે સર્કિટમાં વધારે કેપેસિટરો અને કેપેસિટિવ લોડ જોડેલો હોય, એટલા માટે અહીંયા આગળ પણ આ છે એ તો લીડિંગ પાવર હોય છે, એટલા માટે એ ખોટું છે. વધારે ઇન્ડક્ટિવ લોડના કારણે રિએક્ટિવ પાવર એ 0.5 લેગિંગ રહેવાનું, પાવર ફેક્ટર રહેવાનું મુખ્ય કારણ છે. એસી સર્કિટમાં ઓછા પાવર ફેક્ટરને સુધારવા માટે શું કરવું જોઈએ? કેપેસિટરનો ઉપયોગ કરવો જોઈએ. કેપેસિટરનો ઉપયોગ કરી, એક સિંક્રોનસ કન્ડેન્સર પણ આવતું હતું પહેલાં, એનો પણ ઉપયોગ કરી અને પાવર ફેક્ટરને સુધારી શકાય છે. પરંતુ આ કેપેસિટર છે એ લાઇનની પેરેલલમાં જોડવું જોઈએ. લાઇનની પેરેલલમાં. હવે લાઇનની પેરેલલમાં એટલે કેવી રીતે? કે સપોઝ કે આપણી પાસે અહીંયા આગળ આ 3 ફેઝની લાઇન છે, L1, L2 અને L3. તો આ જે બે લાઇન છે એની પેરેલલમાં કેપેસિટર જોડી અને ઓછો પાવર ફેક્ટરને સુધારી શકાય છે. હવે આમાં આપ્યું છે સિરીઝમાં રેઝિસ્ટર જોડીને, તો ખોટું છે. સિરીઝમાં કેપેસિટર જોડીને, તો એ પણ ખોટું છે. કેપેસિટર સાચું પણ સિરીઝ ખોટું. સિરીઝમાં ઇન્ડક્ટર જોડીને, તો આ પણ બંને વસ્તુ, ઇન્ડક્ટરનો ઉપયોગ થતો નથી પાવર ફેક્ટર સુધારવા. પાવર ફેક્ટર એ તો વધારે પુઅર કરે છે, એટલે આ પણ ખોટું છે. પેરેલલમાં કેપેસિટરનો ઉપયોગ અને પેરેલલમાં, એટલે આપણા માટે આ જે ઉત્તર છે એ સાચો ઉત્તર છે. પ્રશ્ન નંબર 25. ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરનો ઉદ્દેશ્ય શું છે? જો 3 ફેઝ મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે કોઈ પણ એવું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતું નથી. હા, ડ્રાઇવ્સ વપરાય, પણ એ વસ્તુ અહીંયા આપી નથી. મોટરને શોર્ટ સર્કિટ ફોલ્ટથી બચાવવા માટે એ પણ નથી. શોર્ટ સર્કિટ ફોલ્ટથી બચાવવા માટે મોટર માટે પ્રોટેક્શન ડિવાઇસ લગાવવી જોઈએ. 3 ફેઝ સિસ્ટમનો અયોગ્ય ફેઝ સિક્વન્સ દર્શાવતો નથી, પરંતુ એ યોગ્ય ફેઝ સિક્વન્સ દર્શાવે છે કે ફેઝ સિક્વન્સ કયો હોવો જોઈએ. ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરનો મુખ્ય ઉદ્દેશ એ છે. 26. 3 ફેઝ સર્કિટમાં 3 ફેઝ વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કેટલો હોવો જોઈએ? જો સિંગલ ફેઝ સર્કિટ હોય તો સિંગલ ફેઝ સર્કિટની અંદર ફેઝ ડિફરન્સ છે, ફેઝ ડિફરન્સ એ 90 અંશનો હોય છે. અને 3 ફેઝની અંદર હોય, 3 ફેઝ સર્કિટ હોય તો એનો ફેઝ ડિફરન્સ છે
એ 120 અંશનો હોવો જોઈએ. અહીંયા આગળ આપણને 3 ફેઝ સર્કિટ આપેલી છે, એનો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ આપેલો છે, એટલા માટે અહીંયા આ જે 90 અંશ છે સિંગલ ફેઝ માટે હોય છે, 120 અંશ 3 ફેઝ માટે હોય છે, અને આ બંને છે એ ખોટા આન્સરો આપેલા છે. 3 ફેઝ સર્કિટમાં 3 ફેઝ વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ 120 અંશનો હોય છે. 3 ફેઝ લાઇટિંગ લોડનો ફેઝ સિક્વન્સ ક્રમ RYB હતો. જો RYB અગાઉ હતો જ તે RY અને B, તો તેને બદલીને RBY કરવામાં આવે તો શું થાય? એટલે જો અહીંયા આગળ એક વાત તો આપી, 3 ફેઝ લાઇટિંગ લોડ આપેલું છે, ખાસ યાદ રાખવાનો છે લાઇટિંગ લોડ. લાઇટિંગ લોડને કોઈ પણ લાઇટિંગ લોડ હોય એ 230 વોલ્ટેજ સિંગલ ફેઝ ઉપર ચાલતું હોય કે 240 વન ફેઝ ઉપર ચાલતું હોય. હવે લાઇટિંગ લોડને કોઈ પણ એક ફેઝ અને એક ન્યુટ્રલ મળવો જોઈએ. પછી એના માટે એની કોઈ ફેઝની પસંદગી હોતી નથી કે R ફેઝ જ આપો, Y ફેઝ જ આપો કે B ફેઝ આપો. લાઇટિંગ લોડ માટે તો કોઈ પણ એક ફેઝ અને એક ન્યુટ્રલ હોવો જોઈએ. અહીંયા હયાત જે ફેઝ સિક્વન્સ હતો એ RYB હતો. હવે તેને બદલીને RBY કર્યો. પહેલો ફેઝ છે એને R નો R રાખ્યો અને બીજો અને ત્રીજો ફેઝ છે એને બદલી નાખ્યા, તો એનાથી એને કોઈ ફરક પડતો નથી. એટલા માટે અગાઉના RYB ફેઝના ક્રમમાં Y અને B ફેઝના લેમ્પ બંધ થશે એવું થશે નહીં. ફેઝ ક્રમ બદલાયેલા લોડની લાઇટ કોઈ ડીમ સળગતી નથી, કારણ કે દરેક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે એને પૂરતા રેટેડ વોલ્ટેજ મળે છે. એટલે એ પણ ખોટું છે. ફેઝ ક્રમ બદલાયેલા લોડની લાઇટ અતિ તેજસ્વી થશે તો વોલ્ટેજ તો વધતા નથી. ફેઝ કોઈ પણ હોય, R ન્યુટ્રલ હોય, Y ન્યુટ્રલ હોય કે B ન્યુટ્રલ સપ્લાય હોય, એમાં બેલેન્સ વોલ્ટેજ હોય છે, એટલા માટે એ પણ ખોટું છે. લાઇટિંગમાં કશો જ ફરક નહીં પડે, આ એક સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે, કારણ કે લાઇટિંગ લોડમાં ફેઝ સિક્વન્સ મહત્વનો નથી. ડેલ્ટા કનેક્ટેડ 3 ફેઝ મોટરનો જો હવે પ્રશ્ન આવે છે, ડેલ્ટા કનેક્ટેડ 3 ફેઝ મોટરનો, આ મોટરની વાત થાય છે. ફેઝ સિક્વન્સ RYB હતો, હયાત એનો જે છે એ RY અને B હતો. ત્યારે મોટર ક્લોકવાઇઝ ફરતી હતી. જે દિશામાં ફરતી હતી તો આપ્યું છે ક્લોકવાઇઝ ફરતી હતી. જો તેનો ફેઝ સિક્વન્સ YBR કરવામાં આવે, પહેલો ફેઝ હતો એ R હતો તો એની જગ્યાએ Y કરી નાખ્યો, એટલે પહેલો ફેઝ બદલાઈ ગયો. અને B આપ્યો છે એ બીજો ફેઝ અહીંયા બદલાયેલો છે, પણ પહેલા છે એ Y હતો તો એનો B કરી નાખ્યો. અને ત્રીજો ફેઝ છે એ B હતો પણ એની જગ્યાએ એને ચેન્જ કરીને R કરી નાખ્યો. તો મોટરની ગતિ તેની દિશા બાબતે શું, ગતિમાં શું થશે અને એની દિશા શું થશે, એવા 2 પ્રશ્નો પૂછ્યા છે. પહેલી વાત કે જ્યારે કોઈ પણ 3 ફેઝની મોટર હોય એને જો તમે કોઈ પણ ત્રણ ફેઝ પૈકી કોઈ પણ 2 ફેઝ બદલશો તો એની ફરવાની દિશા બદલી જશે. એની મોટરની ગતિ જે છે સ્પીડ ઉપર તો કોઈ અસર પડવાની જ નથી, પરંતુ માત્ર એની દિશા છે એ બદલાઈ જશે. જો તમે RYB ની અંદર RY ની જગ્યાએ R બદલી નાખો અને B કરી નાખો, અથવા B ની જગ્યાએ Y કરી નાખો, કોઈ પણ 2 ફેઝને જ પરસ્પર ઉલટાવેલા હોય તો એની ગતિની દિશા છે એ બદલી જશે. પરંતુ અહીંયા જોશો તો તમે 3 ફેઝ બદલાયેલા છે. જો 3 ફેઝ બદલાઈ નાખી વારા ફરતી, R ની જગ્યાએ તમે Y કરી નાખો, Y ની જગ્યાએ તમે B કરી નાખો, B ની જગ્યાએ R કરી નાખો, તો મોટરની દિશા પણ ફરતી નથી. મોટરની ગતિ તો ક્યારેય ફેરફાર થતો જ નથી, પરંતુ એની દિશા જ ક્યારે બદલે કે જ્યારે કોઈ પણ 2 ફેઝ બદલો. અહીંયા 3 ફેઝ બદલેલા હોવાને કારણે મોટરની ગતિ અને એની દિશામાં કોઈ પરિવર્તન નહીં આવે. સ્પીડ શૂન્ય થશે તો એ પણ ખોટું છે. મોટર અગાઉ જેટલી સ્પીડ અને ક્લોકવાઇઝ ફરશે એ સાચું છે. અગાઉ જેટલી સ્પીડે જે સ્પીડ હતી એ સ્પીડ અને ક્લોકવાઇઝ અગાઉ હતી તો ક્લોકવાઇઝ જ ફરશે. એટલા માટે આ જે ઉત્તર છે એ સાચો છે. મોટર ધીમી ફરવાનો કોઈ પ્રશ્ન નથી. મોટર તેના રેટેડ RPM કરતાં ડબલ સ્પીડે ફરશે એ પણ કોઈ ઇસ્યુ નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે મોટર અગાઉ જેટલી સ્પીડે અને ક્લોકવાઇઝ જ ફરશે. પ્રશ્ન 29, ફેઝ સિક્વન્સ કયા લોડ માટે ખૂબ જ મહત્વનો ધરાવે છે? ફેઝ સિક્વન્સ છે મોટરાઇઝ લોડ માટે કે જે દિશ ફરે છે એના માટે વધારે અગત્યની છે. લાઇટિંગ લોડ માટે કોઈ ફરક પડતો નથી. 3 ફેઝ મોટર લોડ માટે ફરક પડે છે. જો કોઈ પણ 2 ફેઝ છે બદલાઈ જાય તો મોટર છે એની ફરવાની દિશા બદલી જાય છે, એની સ્પીડમાં કોઈ ફરક થતો નથી. 3 ફેઝ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશનમાં પણ ખૂબ જ અગત્યનું છે. જો કોઈ 2 ટ્રાન્સફોર્મરને સરખી કેપેસિટીના 2 ટ્રાન્સફોર્મરને પેરેલલમાં જોડવા હોય તો એની જે કન્ડિશન છે એ કન્ડિશન પૈકીની એક કન્ડિશન એ છે કે એનો ફેઝ સિક્વન્સ છે બંને ટ્રાન્સફોર્મરનો એ સમાન હોવો જોઈએ. એટલા માટે આ પણ સાચું છે, આ પણ સાચું છે. અને આ દ્રષ્ટિએ આ જે ઉત્તર છે એ આપણો સાચો ઉત્તર છે ડી ઓપ્શન, કે જેમાં B આપેલું છે અને C આપેલું છે. પ્રશ્ન નંબર 30,
થ્રી ફેઝ સિસ્ટમમાં બેલેન્સ અને અનબેલેન્સ બંને લોડ માટે કયા પ્રકારની માપન પદ્ધતિ વાપરી શકાય? અગાઉ જ આપણે ચર્ચા કરી. થ્રી ફેઝ સિસ્ટમ હોય એમાં સ્ટાર કનેક્શન હોય કે ડેલ્ટા કનેક્શન હોય, લોડ બેલેન્સ પ્રકારનો હોય કે લોડ અનબેલેન્સ પ્રકારનો હોય, આવા વિવિધ પ્રકારના લોડ માટે 2 વોટમીટરની પદ્ધતિ છે એ વાપરી શકાય છે. 2 વોટમીટર પદ્ધતિ એ સાચું છે. સિંગલ વોટમીટર છે માત્ર બેલેન્સ લોડમાં જ વાપરી શકાય. બેલેન્સ લોડ હોય અને એને પછી તમે 3 ગુણી નાખો તો એ 1 વોટમીટરને ગુણ્યા 3 કરો એટલે કુલ વોટ બતાવશે. પરંતુ અહીંયા આગળ આપણને 2 વોટમીટર એ સાચો છે. 4 વોટમીટરની કોઈ મેથડ જ નથી. વોટમીટર અને એમ્પીયર મીટર પણ અહીંયા ખોટું છે. એટલા માટે 2 વોટમીટરની પદ્ધતિ એ કોઈ પણ પ્રકારના લોડ માટે વાપરી શકાય. અહીંયા એ બાબત ખાસ નોંધવી જોઈએ કે આ પ્રશ્ન છે એનાલોગ પ્રકારના વોટમીટર માટેનો છે, ન કે ડિજિટલ પ્રકારના વોટમીટર. આભાર.